નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે અમે ખેડૂતો માટેના મહત્વના 5 મોટા સમાચાર લઈને આવ્યા છીએ, તો વિડિયો અંત સુધી જરૂર જુઓ। સૌથી પહેલા મોટા સમાચાર 1. હવામાન અંગે મોટી આગાહી। હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ અને પવનની શક્યતા છે, તેથી જે ખેડૂત ભાઈઓએ પાક બહાર પાડ્યો હોય તેઓએ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવી છે। 2. ખાતર સબસિડી અંગે મોટી જાહેરાત। કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સિઝન માટે ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને ખાતર સસ્તા ભાવે મળી શકે અને ખેતી ખર્ચ થોડો ઓછો થાય। 3. ખેડૂતો માટે કૃષિ મેળો શરૂ। ખેડૂતોને નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી શીખવવા માટે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં નવી મશીનો અને નવી ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવશે। 4. અચાનક વરસાદથી પાકને નુકસાન। કેટલાક રાજ્યોમાં ગોળા વર્ષા અને વરસાદને કારણે ઘઉં અને અન્ય પાકને નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે સર્વે અને વળતર માંગ કરી રહ્યા છે। 5. આધુનિક ખેતી માટે તાલીમ કાર્યક્રમ। કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતો નવી પદ્ધતિ અપનાવી ઉત્પાદન વધારી શકે।